ના દાતાશ્રી આવો સાહેબ. અમારે છાસ બનીને રેડી તૈયાર થઈ ગઈ છે. બાજુ બધા કેચું લારે છે ને એ રીતે રમવું છે ને આવી તો ચલિए शुरू करते हैं. તો હાલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે ઘણા દિવસ પછી પાછા આપણે બ્લોગમાં આવી ગયા છીએ. તો આજે આપણે ઓફિસથી તમને ટૂર બતાવીએ. તો ચાલો. તો ગાઈસ આપણે નીકળી ગયા હતા ઓફિસ જવા માટે અને આગળથી આપણે પિકઅપ કરવાના વિકાસભાઈને. તો વિકાસભાઈને બંને નીકળશું. તો ચાલો બતાવું તમને. આવી જાઓ. આ જો અમારા ઘરનું લોકેશન ઘર આગળ જોરદાર એવું છે. આપણે છોકરાઓ અહીંયા દોડવા બોડવા આવે છે. જોરદાર માહોલ ગરમ છે એવું છે. તો ચલો તમને બતાવું. તમારો બંકો આવી ગયો છે. मौत को छू के टक से वापस आ सकते. તો ચશ્મો બસમો લગાવીને અહીંયા ગાડી મિલતી હતી બંકાની અને અમે નીકળવાના અમે ઓફિસ જવા માટે. ચાલો. તો ગાઈસ આપણે પહોંચી ગયા હતા ઓફિસ અને ये लैपटॉप ની શરૂઆત કરીએ. रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं. લેપટોપ ચાલુ કરીએ. લેપટોપ તો ચાલુ થતું નહીં. લાગે તો બેટરી લો થઈ ગઈ છે. साला ये दुख का खत्म नहीं होता बे. તો ચાર્જિંગ બાર્જિંગમાં ભરાઈએ. લોકોનું ફોનનું કંઈક અલગ હોતું હોય છે. બધી વસ્તુ અલગ અલગ કરીએ અને આપણા ફોન આમ જુઓ છે ને ટેસ્ટર ને ડિસમિસ ને બધું અલગ અલગ કરી છે. આ બધા ફોનો ફક્ત આપણે કોઈક અલગ મળે છે. આ મેં બનાવી છે જાતે ઇલેક્ટ્રિકવાળું. અહીં જુઓ ખાલી અવાજ આવશે જોરદાર. દેશી રાડા રેન્જો બઝરવાળું. આવે છે ને જોરદાર. ચલો તને આપણે ચાર્જિંગમાં મિલ દઈએ. અમારા વિકાસભાઈ બેઠા છે. તો ગાઈસ ફાઇનલી આપણું લેપટોપ ચાલુ થઈ ગયું છે. બેટરી ચાલુ લો હતી એના કારણે બંધ હતું. આ બધો કચરો એ જોરદાર લાગી ગયો છે. સાફ બાફ કરી દઈએ. ઘણું બધું થોડું એ છે. મારા વિકાસભાઈ તો એ કોમકાજ ચાલુ એ કરી દીધું છે. વિકાસભાઈ રૂમાલ આલે છે લેપટોપ સાફ કરવા માટે. લેપટોપ સાફ કરીએ. જય માતાજી કરીને શું કરીએ. આપણું ટેબલ છે. લેપટોપ સાફ કરવા માટે રાખી છે. અમારા ડાબુ હૃદય બધું બનાવ્યું છે. ડાબુ કર્ણકનું બધું ફાઇનલી ડાબુ મળી ગયું છે જેનાથી લેપટોપ સાફ કરવું. અને જો અમારે ફાઇલો બધું નીકળી ગયું છે. આમ કોમકાજ થોડું ચાલુ કરીએ. થોડું કોમકાજ કરીએ આગળ બતાવીએ. એટલે લેપટોપ ચાલુ છે નથી મારતું. બેટરી લોસ છે લાગે છે હજી. ફાઇનલી જો આ બધું એનાલિસિસ કરીએ છીએ. સોઇલ એનાલિસિસ એવું બધું. જો આપણું લેપટોપ ચાલુ થઈ ગયું. ચલો. ગાઈસ અમારા અહીંયા વિકાસભાઈ બધું ફોન સાફ કરવા લઈને થઈ ગયા છે. બધું વચ્ચે આ જો બધું ગુડ નાઇટ અગરબત્તીઓ બધું કેટલું રાખી છે. શું પડી છે ભાઈ અંદર. આ બધો કાર્ડ બધો વિઝિટિંગ કાર્ડ છે બધો અલગ અલગ. ડાયરીઓ બાયરીઓ બધું કેટલું બધું લઈને બેઠા છીએ. મને વિચાર આવે છે તો આપણે સાફ કરીએ. નહીં કરો. समझ रहे हो છાસ વગર ચાલતું નહીં. વિકાસભાઈ બંને નીકળી ગયા છીએ છાસ લેવા માટે. કારણ કે છાસ વગર ખાવાનું ઉતરતું નહીં.
એટલે પેલા છાસ બાસ લેવી પડે પછી આગળનું કામકાજ થાય બરાબર. ચલો તમને બતાવું છું અમારું પાર્લર. અમારા આટલા ચાલતા જઈએ એટલામાં થોડું પાર્લર આવી જાય છે. આવી ગયું અમારો પાર્લર આવી ગયું છે. છાસ બાસ લઈ લઈએ. બજરંગ પાર્લર છે. આ જો પાર્લર આવી ગયું છે. વિકાસ દોરે છે. ફાઇનલી આપણો કેતનભાઈ છાસ આવી ગઈ છે 20 વાળી. તો અમારા વિકાસભાઈ છાસ લઈને ઉપર્યા છે. છાસ બાસ લઈ લીધી છે. હવે આપણે જવાના જમી લેવાના થોડું ઘણું. ચલો તમને બતાવીએ બધા કઈ રીતે જમવું છે. બધા કેવી બેઠક હોય ચલો. તો ગાઈસ આપણે ટિફિન લઈને આવીએ છીએ અને એ જો અમારે સભા પર આવી છે. અમારે અહીંયા જમવા માટેની સભા પર આવી છે. ભરતભાઈ, કેયુરભાઈ, બાપુ, વિકાસભાઈ બધા જમવા બે ગયા છે. બધા જમી લઈએ. ગાઈસ આપણે ટિફિન ખુલી ગયું છે. હું આવી ટિફિનમાં જોઈ લઈએ. ચલો હવે થોડું આવી છે. કેવું છે ભાઈ? ચલો હવે ચાવલ આવી ગયા છે આજે. ચલો ભાઈ મગ આવી ગયા છે આજે. અમારી રોટી રોટલી પણ આવી છે. આટલું ટિફિન આવી છે આજે આપણા બધા. જો ટિફિન લઈને લઈ ગયા છે બધા જમવા. ચલો તાને જમી લઈએ. તો ગાઈસ આપણે રાબેતા મુજબ જે ચાલી રહી છે છાસ પીવાનો વ્યવહાર કરવા જઈ રહ્યા છીએ. તો લેડો તો હું બતાવું. ભાઈ અમારા બાપુ ગુજરાતી ડીશ ખાઈને આવી ગયા છે. અમારા ગાતી વ્યવહારમાં ઉભર્યા છે. તો વ્યવહારમાં ચલો વ્યવહાર કરી નાખીએ ફટાફટ. તો બતાવે કેવો વ્યવહાર છે. ના દાતાશ્રી ભરતભાઈ આજે આગળ ને આગળ દોરું છે. પૈસા દો. આવો સાહેબ. उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये दो गरीब. इस राबेता मुझे भैया पालो पकड़વાનું ચાલુ કરી દીધું છે. ये भाई पवन सा का જો एक ग्लास का पकड़ी लेજો हाथ में. બધો મારા બધા આ જો બધા ગ્લાસ લઈને ઊભા થઈ ગયા છે. વિકાસ તો 3 ગ્લાસ લઈને ઊભો છે. ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना. જો છાસનો મસાલો અહીંયા ના ખાઈ ગયો છે. આ જો છાસ બની રહી છે મસ્ત. जो बाप तो एक मोनो पड़े. અરે જોરદાર बाप ने कोई शरीर જોઈએ આમ બાપુ છે એવું પ્રેશર આવે. हाल तो बस पे जरा. તો ગાઈસ તો બીજું પેશન્ટ ના મતતા આ કોમનું પેશર છે. છાસ બાસ ભરાઈ ગઈ છે. देखो साला ये ज्यादा एक मुंडा मत. 1 hour later. અમારે છાસ બનીને રેડી તૈયાર થઈ ગઈ છે અને હવે બધા છાસ પી લઈએ. પણ હું તા ને એટલી ગુજરાતી ડીશ જ લીધી. પણ સારું હોય ગુજરાતી ડીશ લે. તો ચલો હવે છાસ આવી છે. છાસ બાસ પી લઈએ. કોના એ વખત હું ખાવા બેહલો તો ઈ જતો. ગુજરાતી અરે એ રીતે પેલી છાસ આવે છે છાસમાં થોડી મજા નહીં. અમારે છાસ પાસેનો મુખવાસ તૂટી ફૂટીની જગત આવી ગઈ છે. તો બધા પોતા થઈ ગયા છે બધા વિકાસની. કેરુભાઈને બધા મિક્સ કરી કઈ ખાઈ એમ જો. તો ગાઈસ આપણે પાસે આવીએ છીએ કામ પર બેસીએ છીએ. વિકાસભાઈ અને આપણે અમારે કેરુભાઈ છે એ આપણે એમનું કામકાજ ચાલુ કરી દીધું છે. બધા થોડું કામ કરી લઈએ પછી તમને આગળ બતાવીએ. તો ગાઈસ વાગી ગયા છે 3 અને થઈ ગયો છે ટી ટાઈમ. તો આપણે ચા ને બિસ્કિટ ખાઈ લઈએ. તો ચાલો. તો ગાઈસ આપણે પહોંચી ગયા હતા ઘરે અને અહીંયા જો આ બધા ક્રિકેટર રમે છે. આમ અમ્પો ને બધા જોરદાર.
જોરદાર ક્રિકેટની મોજ ચાલી રહી છે. અમારા ઘરના સામે મેદાન છે, જો તને પેલા બધા આ બાજુ ફૂટબોલની બધું રમે છે. જો તો બી એક મસ્ત પ્રવૃત્તિ ચાલુ રહી છે. આ બાજુ બધા કેચ ઉલારે છે ને એ રીતે રમવું છે ને આ આપણી સોસાયટી. અને આપણે ફાઇનલી પહોંચીએ છીએ ઘેર. બેગ લઈને ઘેર આવી ગયા છીએ. આ નોટ એવું મસ્ત વાતાવરણ લાગે છે. ફાઇનલી હવે ઘર આવી. તો ગાઈસ આપણે જે તૈયાર જોઈએ દુકાને, આપણી દુકાન છે. અને હવે આપણે આટલા વ્લોગનું એન્ડ કરીએ છીએ. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ બધાને આવતીકાલે. જય જગન્નાથ.